બોટાદ જિલ્લાના ગડા નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ નગરસેવક કનુભાઈ જેબલિયાએ હાલમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. ગડા નદીના રિવરફ્રન્ટ ઉપર બાવળિયા કાપવા માટે 20 લાખ જેવા રકમની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે કનુભાઈ જેબલિયાએ ચીફ ઓફિસર પોતાની ઓફિસમાં બેઠા રહેતા હોય, બહાર ના નીકળતા હોય અને ક્યારેક હાજર પણ ન રહેતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. રિવરફ્રન્ટ ઉપર રોડ ઉપર અનેક બાવળિયા હોય અને અહીંયા પછાત વર્ગના વિસ્તારના લોકો રહેતા હોય, તેના બાળકો રમતા હોય ત્યારે પણ બાવળિયા કાપવામાં આવ્યા નથી. મારું નામ કનુભાઈ ચતુભાઈ જેબલિયા, પૂર્વ નગરપતિ ગરડા સ્વામીના. તાજેતરમાં ગરડા નગરપાલિકાની અંદર છેલ્લા કેટલાય સમયથી બેફામ ભ્રષ્ટાચારો ચાલુ છે, ત્યારે કોઈ રોકટોક કરવા વાળું ગરડામાં છે નહીં, બરાબર. એટલે છેલ્લે હમણાં ગરડાની અંદર આ શું કહેવાય રિવરફ્રન્ટ ઉપર 20 લાખ રૂપિયાનું કામ આપવામાં આવેલું બાવળિયા સાફ કરવા માટે, બરાબર. તો બાવળિયા સાફ પુલની ચીફ ઓફિસરને જ્યારે સભ્યોએ અને લોકોએ પૂછ્યું ત્યારે એમ કીધું ભાઈ પુલની ઓલી બાજુથી આ 20 લાખ રૂપિયાનું કામ આપવામાં આવે છે, તો એ કામ કેટલામાં પૂરું થાય કેટલામાં નહીં તો લોકો જાણે છે. પણ બાવળિયા જ્યાં છે ત્યાં પછાત વિસ્તારમાં દલિતોની વસ્તી, મુસ્લિમોની વસ્તી, ગરીબ માણસોની વસ્તી, જ્યાં રોડ ઉપરથી ઢેલા સુધી બાવળિયા છે ને એ તમે જોઈ શકો છો. હવે રોડ ઉપર વરસાદનું ચોમાસું આવે એટલે રોડ પર એરું પડકા, બાળકોને આવવું જવું કેટલી મુશ્કેલી થઈ. તો આ બાવળિયા આવા મોટા બેફામ બિલ જો ચીફ ઓફિસર પૂરા કરી દેતા હોય તો એમણે પોતે અંગત રસ લઈને અને તાત્કાલિક યુદ્ધના ધોરણે સાઈડ ઉપર જઈ અને 4-5 જીસીબી રાખી અને આ કામગીરી ઘેરો સાફ કરવાની કામગીરી કરવી જરૂરી છે. અને પોતે કોઈના ફોન પણ ઉપાડતા નથી અને લોકોને આશ્વાસન સિવાય કાંઈ આપતા નથી અને અનુકૂળતાએ હાજરી આપે ને અનુકૂળતાએ બહાર હોય છે, બરાબર. મોટા ભાગે એમ કે હું મિટિંગમાં હતો, મોટા ભાગે એમ કે સભ્યોને બીજાને કે હું મિટિંગમાં હતો. ભલે મિટિંગમાં જતા છે એની અમે ના નથી પાડતા, પણ કોઈ દી એને પૂછો કે તમે ચેમ્બર બહાર ક્યારેય નીકળેલા, ક્યારેય ગરડા શહેરની અંદર પડતો આંટો મારેલો ક્યારેય, બરાબર, કે પ્રજા જીવે છે કે નથી જીવતી એમ, બરાબર. અને રોડ ગરડાના રોડ રસ્તા જોઈ લો આજની તારીખમાં, બરાબર. ઓફિસમાં અંધેરી નગરી ગંડી રાજા જેવું છે, કારણ કે ચીફ ઓફિસર પોતે જવાબદાર છે. હવે એ પોતે કાંઈ ન કરે બીજો મહિલાવાળા સ્ટાફવાળા હું ધ્યાન દેવાના છે. દાખલામાં એટલા ધક્કા થાય, લોકોને એટલા બિચારાને હેરાનગતિ થાય. તો આ ચીફ ઓફિસરને બદલી કરીને વ્યૂઝ આવવું છે તો ભાજપના આગેવાનોને અમારી વિનંતી કે આને બિહારીને જો બદલી કરીને વ્યૂઝ આવવું તો અંતમ મોકલી દો, અહીં હું ન રાખો છો, બરાબર. આ કોઈના કામ તો થતા નથી, બરાબર. અને મન ભાવે એવું વર્તન બધાને હારે કરે છે. તો આ ચીફ ઓફિસરને વ્યૂઝ આવવું તો ભલે વ્યા જાય અને રહેવું તમે કઈ એને રોકીને ના નથી પાડતા, પણ પ્રજા વચ્ચે ટાઈમ ટુ ટાઈમ આવે અને પ્રજાના કામ કરે એવું લોકો ઈચ્છી રહે છે. આવું તો કલેક્ટરે નથી ઓલું રાખતા, કોઈના ફોન જ ન ઉપાડે, કલેક્ટરે ફોન ઉપાડ લે અને ગમે ને ગમે ત્યારે ગમે એવો જવાબ આપ્યા રાખે, બરાબર. તો આ ટૂંક સમયમાં જો આનો કોઈ ફેરફાર નહીં કરવામાં આવે તો અમે ગાંધીજી જ્યારે આવે અને ઉગ્ર આંદોલન કરશું અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરશું, બરાબર. અને આને બદલાવો અને આને યોગ્ય રીતે લોકો હારે વર્તન કરે એવું એને શીખડાવવામાં આવે એવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.